વિદ્યાર્થી મિત્રો, જય સ્વામિનારાયણ. આજના આપણા વિડીયોની અંદર દાખલા નંબર 9 એ ભણવાના છીએ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે દાખલા નંબર 8 ભણ્યા હતા અને 7 પણ ભણ્યા હતા. તો એ યુવીની રીત જ છે. આ દાખલો પણ યુવીની રીતે જ છે, પણ થોડોક ફેરફાર સાથે છે, એટલે ખાસ આપણે સમજીશું. કારણ કે અતિ મોટી રકમ તમને દેખાય છે. આમ રકમ જોઈને તમને ખ્યાલ આવી છે કે હા સાહેબ, કે આ બંને રકમ કરતાં આંકડાઓની સંખ્યા મોટી દેખાય છે. તો યુવીની રીતે દાખલો થશે, પણ કઈ રીતે છે થોડોક ફેરફાર. પહેલાં રકમ વાંચી લઈએ. જુદા જુદા 6 શહેરોના લોકોની માથાદીઠ વાર્ષિક આવક અને ભાવના સૂચકાંકની વિગત પરથી સહસંબંધાંક શોધો. શહેર, માથાદીઠ વાર્ષિક આવક અને ભાવનો સૂચકાંક. મને કીધું છે સહસંબંધાંક શોધો. ઓકે, હવે સહસંબંધાંક આપણે શોધીએ છીએ. તો આ રકમ છે. પહેલું કામ આપણે અગાઉના વિડીયોની અંદર પણ સૂચન કર્યું હતું કે સિગ્મા એક્સ અને સિગ્મા વાય આપણે શોધીશું. તો જે વિદ્યાર્થી મિત્રો કેલ્ક્યુલેશન નથી બેઠા એ કેલ્ક્યુલેશન બેસે અને મને ટોટલ કરવાની અંદર મદદરૂપ થાય અને કોમેન્ટ્સની અંદર એનો જવાબ જણાવવાનો. તો હરેક વિડીયોની અંદર જ્યારે સ્ટેટનો વિડીયો આપણે ભણતા હોય ત્યારે કેલ્ક્યુલેશન જો બેઠા હોય તો જવાબ આપવાની પણ મજા આવે. ચાલો ફટાફટ મને સિગ્મા એક્સનો ટોટલ કહો કે સિગ્મા એક્સનો ટોટલ કેટલો આવે છે. ઓકે, અમુક કોમેન્ટ્સની અંદર જણાવે છે. ચલો બીજા વિદ્યાર્થી મિત્રો પણ કંઈક સૂચન કરો એટલે ખ્યાલ આવે. ઓકે, 2,06,000. સરસ, 2,06,000. અને સિગ્મા વાય નો ટોટલ રેડી 980. આમ જોવા જઈએ તો અહીંયા આપણે ખાનું ખાલી જ છે, તો અહીંયા એની સંખ્યા લખીને કે બધા દાખલામાં ખાનું હોતું નથી. n બરાબર 6 છે. 1 2 3 4 5 6. હવે સિગ્મા એક્સ સિગ્મા વાય નો ટોટલ થઈ જાય એટલે અહીં એક્સ બાર અને વાય બાર શોધીશું. એક્સ બાર અને વાય બાર એટલે કે સિગ્મા એક્સ અપોન n. સિગ્મા એક્સ એટલે 2,06,000 છેદમાં n એટલે 6. ચલો ભાગાકાર કરો અને મને જવાબ આપશો કમેન્ટ્સની અંદર. એ જ રીતે વાય બાર બરાબર સિગ્મા વાય અપોન n અને 980 એને ભાગ્યા 6. ચલો એનો જવાબ પણ મને કોમેન્ટ્સની અંદર જણાવજો. આપણે વેટ એન્ડ વોચ કરીએ છીએ એટલે આપણે ખ્યાલ આવે કેટલા વિદ્યાર્થી મિત્રો મારી સાથે જ ભણે છે. ઓકે, આનો જવાબ આવે છે, અમુક વિદ્યાર્થી આપે છે 34,333.33. પછી આનો જવાબ ઓકે તમારે 980 ભાગ્યા 6 કરવાના હોય છે. ઘણા બધા વિદ્યાર્થી જવાબ આપે છે કે સર 163.33 આવે છે. રેડી, 163.33 આવે છે. હવે તમને ખાસ જણાવી દઉં કે એક્સ બાર અને વાય બાર છે ને શોધવા જરૂરી નથી, એનો કોઈ માર્ક્સ નથી આ ચેપ્ટર પૂરતું. શા માટે આપણે મેળવીએ છીએ? તો એક્સ બાર અને વાય બાર એટલા માટે મેળવીએ છીએ કે આપણે કયા સૂત્રનો ઉપયોગ કરી શકાય. ખાસ ધ્યાન રાખજો, જો આખો વિડીયો જોતા હોય તો દરેક વિડીયોની અંદર ક્યાંક ને ક્યાંક આવી ટૂંકી માહિતી મળતી રહે. નહીં તો ઘણી વખત આપણે શું સ્કીપ કરીએ, ફાસ્ટ ફોરવર્ડ કરીએ, વળી પાછું આ સ્ટેપથી જોઈએ આ સ્ટેપથી જોઈએ, વચ્ચેના સ્ટેપ કપાઈ જાય તો સૂચનાઓ કપાઈ જતી હોય. તો ખાસ તમારે ધ્યાન રાખવું જરૂરી છે કે એક્સ બાર વાય બારના કોઈ માર્ક્સ નથી. પણ શા માટે? કે મારે કયા સૂત્રનો ઉપયોગ કરવો. તો આપણે કીધું હતું કે એક્સ બાર વાય બાર જો અપૂર્ણાંકની અંદર આવે અને આંકડાઓની સંખ્યા અવલોકનોની સંખ્યા મોટી હોય તો અહીં મોટી છે 30 કરતાં, તો યુવીની રીતે સૂત્રનો ઉપયોગ કરી શકાય, દાખલો કરી શકાય. પણ આમાં યુવીમાં પણ ટ્વિસ્ટ શું છે જોજો, ખાસ આપણે જોઈએ. અહીં લખું છું કે ભાઈ યુ બરાબર એક્સ માઇનસ આપણે એવું કીધું હતું એક્સ બાર. અહીંયા જે છે એની પૂર્ણાંક સંખ્યા બાદ કરી શકાય. તો કઈ સંખ્યા બાદ કરું? તો કોઈ પણ સંખ્યા બાદ કરે, એનો કોઈ ચોક્કસ નિયમ નથી. પણ આપણે અહીંયા 30,000 બાદ કરીએ, 4 મહિના 30,000, પણ અહીંયા ભાંગ્યા આવશે. ખાસ ધ્યાન રાખીશું, આગળના વિડીયોની અંદર ભાંગાકાર નથી કર્યું. શા માટે અહીં ભાંગાકાર કરું છું એ પણ સમજે, ફરજિયાત નથી પણ શા માટે. જો 32,000 એક્સ છે, એમાંથી 30,000 બાદ કરું 2,000 હોય, અહીં 2,000 પણ મોટો આંકડો જ કહેવાય. તો આપણે ધ્યાન રાખીશું. હું યુવીની રીત શા માટે કરું છું? તો કે એક્સ અને વાયની જે રકમ સંખ્યાઓ આંકડાઓ મોટા છે એને નાના કરવા માટે, 30 થી અંદર લઈ જવા માટે. માઇનસમાં ચાલે, 0 ચાલે, 30 થી અંદર ચાલે. તો અહીંયા એટલા માટે યુ અને વી ની રીત કરીએ છીએ. હવે તમે યુ અને વી ની રીત કરો ને મોટો આંકડો આવે તો યુ ની રીત કરવાની જરૂર નથી.
તો તમને અઘરું પડવાનું જ છે. તો પછી એ સૂત્ર નંબર 2 XY ની રીત બરોબર છે ભાઈ. તો આ રીત શા માટે કરીએ છીએ મગજમાં ખાસ 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 ફિટ કરજો. ઓકે, હવે ભાંગવા શેના વડે? તો એનો પણ નિયમ નથી, ગમે ના વડે ભાંગાય, પણ આ એક્સ ની રકમમાં જોવાનું બધી સંખ્યાને નિશેષ ભાંગી શકાય એવી કઈ સંખ્યા? તો 3 મીંડા મને દેખાય છે, એટલે 1000 વડે નિશેષ તમે ભાંગી શકો છો. 1000 વડે, બરાબર. ચલો આપણે કરીએ કે 1000 વડે ભાંગીએ. 30000 બાદ કરો, 32000 ભાંગ્યા 30 2000, 2000 ભાંગ્યા 1000 એટલે કેટલા આવશે? તો કે 2. જો એકદમ નાની રકમ થઈ ગઈ. 29000 માંથી 30000 જાય તો -1000 એટલે -1 આવશે, કારણ કે ભાંગ્યા 1000. 40000 માંથી 30000 જાય એટલે 10 આવશે. 36000 માંથી 30000 એટલે 6. 30000 માંથી 30000 એટલે 0. 39 30 કાઢો એટલે 9 આવશે. ચલો આનો ટોટલ અમુક વિદ્યાર્થી કરી રાખો અને ખાસ મને પછી કોમેન્ટ્સની અંદર જણાવો. ત્યાં સુધી આપણે વીનું સમજીએ. ચલો, જેને ખ્યાલ નથી આવતો વીમાં ખાસ સમજવામાં ધ્યાન રાખશે. તો અહીં આવશે v બરાબર y માઇનસ કોઈ પણ રકમ કરી શકાય. 163.33 છે તો પૂર્ણાંક સંખ્યા 163 જ બાદ કરો, 165 બાદ કરો, 160 બાદ કરો, કોઈ પણ સંખ્યા બાદ કરી શકાય છે. પણ આપણે કઈ બાદ કરવી ને એ આપણા ઉપર ડિપેન્ડન્ટ છે, ભાઈ મારે કઈ રકમ બાદ કરવી છે. ચલો વિચારો, મને કોમેન્ટ્સમાં જણાવો કઈ રકમ હું બાદ કરું જેથી મને સરળ પડે. ઓકે, 160 પણ ચાલે, પણ હું આ દાખલામાં 150 કરીશ, છે ફટાફટ થશે મારી કીધે. હવે ભાંગાકાર શેના વડે ભાંગું? જોવો, અહીં y બાદ કર્યું તું y માંથી. આ y ના ખાનામાં બધી સંખ્યાને નિશેષ ભાંગી શકે એવી કઈ સંખ્યા દેખાય? પાછળ 1 મીંડું છે, 1 મીંડું એટલે 10 વડે ભાંગી શકાય, તો ભાંગ્યા 10 કરાય. કોઈ પણ સંખ્યા વડે ભાંગી શકો, નિયમ નથી. 5 વડે ભાંગો દાખલો થશે, 2 વડે ભાંગો, 25 વડે ભાંગો દાખલો થશે, પણ અહીંયા ક્યાંક ને ક્યાંક પોઈન્ટમાં કે કંઈક અઘરું બની જશે, દાખલો તો થશે જ. બરાબર, કોઈ ચોક્કસ નિયમ નથી. ચલો આપણે 120 માંથી 150 બાદ કરીએ એટલે -30 ભાંગ્યા 10 એટલે -3 આવશે. 30 ભાંગ્યા 10. 100 માંથી બાદ કરીએ એટલે -5. 250 માંથી બાદ કરીએ 10. 180 માંથી બાદ કરીએ એટલે 3. પછી 110 માંથી બાદ કરીએ -4. 220 માંથી બાદ કરીએ એટલે આવશે 50 ને 7. બરાબર. ચાલો આનો ટોટલ પણ કરી રાખો. ઓકે, પેલો ટોટલ ઘણા વિદ્યાર્થી કઈ ચૂક્યા છે, એનો મને ટોટલ કેટલો આવે છે? ઓકે, +26 આવે છે. આનો ટોટલ આવે છે +8. ઓકે, જો 2 10 12 ને 6 18, 18 ને 9 બરાબર 27. 27 માંથી 1 એટલે 26 થઈ જાય. એ જ રીતે અહીં ટોટલ આવે છે. રેડી. ઓકે, 2 ખાના કમ્પ્લીટ. હવે જે રીતે આગળના વિડીયોની અંદર આપણે યુની રીતે કર્યું છે એ જ રીતે આપણે ખાના બનાવીશું. બરાબર. ક્યાં ખાના? 3 એ કોમેન્ટની અંદર જણાવો. ઓકે, uv u² અને v². ચલો 2 3 6 પ્લસ માઇનસ માઇનસ છે. uv એટલે u અને v નો ગુણાકાર. 5 એકુ 5 પ્લસ માઇનસ માઇનસ 5, એટલે સોરી માઇનસ માઇનસ પ્લસ. 5 એકુ 5, 10 10 100, 6 3 18, 4 0 0, 9 7 63. ચલો ટોટલ કરી રાખો. સિગ્મા uv, તો સિગ્મા uv નો ટોટલ કેટલો આવે છે? ઓકે, ઘણા બધા આરવાર કરે છે, સરસ, થેન્ક યુ. 180 ટોટલ આવે છે. u નો સ્ક્વેર 2 નો વર્ગ 4, 1 નો વર્ગ 1, 10 નો વર્ગ 100, 6 નો વર્ગ 36, 0 નો વર્ગ 0 અને 9 નો વર્ગ 81. ઓકે, ત્યારબાદ v², 3 નો વર્ગ 9, 5 નો વર્ગ 25, 10 નો વર્ગ 100, 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16, 7 નો વર્ગ 49. ઓકે, ટોટલ સિગ્મા u² એને બરાબર અને સિગ્મા v². સિગ્મા u² કેટલું આવે છે? 222 અને સિગ્મા v² 208. ઓકે, સરસ. ચાલો હવે સૂત્ર મુજબ ચાલીએ આપણે. અહીંયા સૂત્ર આપણે મૂકીએ. r બરાબર n સિગ્મા uv માઇનસ સિગ્મા u
સિગ્મા વી અપોન એન સિગ્મા યુ સ્ક્વેર માઇનસ સિગ્મા યુ નો સ્ક્વેર ઇન રૂટ એને ગુણ્યા એન સિગ્મા વી સ્ક્વેર માઇનસ સિગ્મા વી નો સ્ક્વેર ઇન રૂટ. બરાબર. ચાલો હવે કિંમત આપણે મૂકતા જઈએ. આ બરાબર એન એટલે કેટલા છે 6. સિગ્મા યુ અહીં જોવાનું, જો અહીંયા જ બધે એના જવાબ હશે 180 માઇનસ સિગ્મા યુ 26 સિગ્મા વી 8 એન એટલે 6 સિગ્મા યુ સ્ક્વેર 222 સિગ્મા યુ 26 એનો સ્ક્વેર ગુણ્યા એન એટલે 6 સિગ્મા વી સ્ક્વેર 208 સિગ્મા વી 8 અને એનો સ્ક્વેર અહીં બરાબર. ચલો આપણે ગુણાકાર કરતા જશું. 18 6 108 1080. ચલો 26 ગુણ્યા 8 જે પણ કરે છે મને કોમેન્ટ સેક્શને જણાવતા પણ જાય. 208 222 ગુણ્યા 6 13 32 26 નો વર્ગ ઓકે 676 ગુણ્યા 208 ગુણ્યા 6 12 48 8 નો વર્ગ 64. ઓકે ચલો બરાબર. 1080 માંથી 208 બાદ કરો 872 1372 માંથી 676 બાદ કરો 1332 માંથી સોરી ઓકે 656 માઇનસ 12 48 માંથી 64 બાદ કરો 11 84 આ પણ વર્ગમૂળમાં આ પણ વર્ગમૂળ અલગથી. હવે તમારે કેલ્સીમાં શું કરવાનું જોજો. આ 872 એમને લખું છું. આનું વર્ગમૂળ સોરી અહીં માઇનસ ગુણ્યા આવે છે. ઓકે આનું વર્ગમૂળ નહીં કરવાનું, વર્ગમૂળ નહીં કરવાનું, પણ ગુણાકાર કરીને પછી વર્ગમૂળ કાઢવાનું. જોજો ખાસ શું કરવું છે. પેલા 656 એને ગુણ્યા આપણે કરીશું 1184 એના બરાબર આવી ગયું. હવે વર્ગમૂળ નિશાની તો કેટલા આવશે 881.38 બરાબર આછું દેખાય છે. ઓકે 30 આવે છે. તો પોઈન્ટ પછી 2 નો નિયમ છે તો પોઈન્ટ પછી 8 છે ત્રીજો આંકડો કાઢીએ તો 30 ના કેટલા થશે 31 એટલે 881.31. હવે આપણે એને ભાગાકાર કરીએ. હવે 872 ભાંગ્યા 881.31. ઓકે સરસ ગુડ 0.99 તો આર બરાબર 0.99 થયું. આપણે આને ચોકઠામાં ખાનામાં પૂરવાની જરૂરત એટલા માટે છે કે કોઈ પણ શિક્ષક ટેસ્ટ કે પેપર જોવે તો હાઇલાઇટ આમ થાય એને દેખાય તરત જ જવાબ આંચો પાડી દે. હવે આના જેવો દાખલો એક છે આપણે હોમવર્કમાં કરીશું કે જે આ 9મા દાખલા જેવો છે એ છે ઉદાહરણ 10. ઉદાહરણ 10 દાખલો તમે કરજો. ઉદાહરણ 7 જેવો દાખલો દાખલા નંબર 8 અને ઉદાહરણ 9 આપણે આપ્યું હતું કદાચ તમે કર્યો જ હશે. આશા રાખીએ છીએ કે તમારે થઈ જ ગયો હશે. 7મા જેવો જ 8મો હતો. હવે 9મા જેવો જ ઉદાહરણ નંબર 10 છે. ચલો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે મળીશું. ત્યાં સુધી શક્ય હશે બધા વિદ્યાર્થી મિત્રોને જય સ્વામિનારાયણ.